ક્યારેક આપણે બહુ જ મોટા દુઃખના સમાચાર બનાવવા પડે છે, તેમાંથી આ એક વિડીયો બનાવવો પડે છે અને ખરેખર આજના જે સમાચાર આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર અને દુઃખના સમાચાર આવી રહ્યા છે। તો હા મિત્રો, તમને બધાને ખબર હશે કે સોશિયલ મીડિયા હાલમાં એક જ નામથી ભરાઈ પડ્યું છે, જે નામ છે મહાવીરસિંહ સિંધવ। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આખરેકાર તમે જો કારણ જાણશો કે આ કારણે આ ભાઈએ દુનિયા છોડી છે તો એ તમે ખરેખર જાણીને ચોંકી જશો। તો તમને બધાને ખબર હશે કે હાલમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મહાવીરસિંહ સિંધવને લઈને, જે ખરેખર એક ગેંગસ્ટર લાઈફસ્ટાઈલ જીવતા હતા। તેઓ પાસે એક થાર ગાડી હતી અને ખરેખર સારું એવું નામ હતું આ ગુજરાતની અંદર, ભારતની અંદર મોટા માણસો સાથે, મોટા જે ગેંગસ્ટરો છે તેમની સાથે તેમના કોઈ સંબંધ હોય એવા મિત્રો શંકાસ્પદ સમાચાર પણ મળ્યા હતા। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો આજે ભાઈ આપણી દુનિયાની અંદર નથી રહ્યા, તો ખરેખર હર એક ગુજરાતી ફેન ચાહે કે ભાઈ આ એક બહુ ખોટું થયું છે અને દુઃખની વાત છે, કારણ કે એક હાવજ જેવા વિરલા આપણે આપણા ગુજરાતની અંદર ખોઈ નાખ્યા છે। તો કોમેન્ટની અંદર સૌપ્રથમ તો ઓમ શાંતિ લખી નાખજો, કારણ કે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે। અને ખરેખર આનું જે કારણ છે કે શાના કારણે આ ભાઈએ દુનિયા છોડી, તો તમે જાણીને કહેશો કે શું ખરેખર જે આ સમાચાર આવી રહ્યા છે અને જે તમે વાત કરી રહ્યા છો આ હકીકત છે કે પછી ફેસ છે। તો ચલો મિત્રો, આપણે જાણી લઈએ આખરેકાર શાના માટે આ ભાઈએ દુનિયા છોડી છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો, કોમેન્ટની અંદર ઓમ શાંતિ જરૂરથી લખી નાખજો। હવે મિત્રો, સોસાયટીની અંદર કોઈ બબાલ થઈ હતી અને બબાલના કારણે કોઈ વ્યક્તિએ જાણ કરી કે ભાઈ આ છે આ બબાલ કરી રહ્યા છે, તેના કારણે આ પોલીસ ત્યાં પહોંચતી હતી। તે માટે આ ભાઈએ આપણે કહીએ ને કે નાસવા માટે અથવા તો પોલીસથી બચવા માટે કોઈ પ્રયાસ કર્યા અને તેના કારણે જે બિલ્ડિંગનો ચોથો માળ હતો, તેમના ઘરનો, બિલ્ડિંગનો નહીં, તેમના ઘરનો જે ભાડા પર રહેતા હતા, રેન્ટ પર રહેતા હતા, તેમનો જે ચોથો માળ હતો તે ચોથા માળથી મિત્રો પગ લપસી જવાના કારણે એવું મિત્રો હાલમાં સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે પગ લપસી જવાના કારણે આ ભાઈ નીચે પડી જાય છે ચોથા માળથી અને આ ભાઈ દુનિયાની અંદર વચ્ચે નથી રહેતા। ત્યારે ઘણા લોકોનું એવું માનવું છે અને ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે આ ખોટા સમાચાર છે। આખરેકાર જે ચોથા માળથી આ ભાઈ નીચે પડ્યા, તો નીચે મીડિયાવાળા મિત્રો સમાચાર લેવા જાય છે ત્યારે કોઈ પણ એવું નથી લાગતું કે અહીંયા કોઈ વ્યક્તિ પડ્યો હશે અથવા તો કોઈ ઈજા થઈ છે, પરંતુ હાલમાં મિત્રો પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે પણ સાચું કારણ હશે થોડા સમયની અંદર બહાર આવી જશે। બાકી એ આપણું કામ નથી, પોલીસ તેમનું કામ કરશે। ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, વિડીયોને લાઈક કરી નાખજો। દુઃખ ભર્યો અને સેડ ન્યૂઝ હતા જે ખાસ કરીને ગુજરાતના તે માટે આપવા જરૂરી હતા। ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો। આવનારા વિડીયોની અંદર મળીએ। થેન્ક યુ।